તમારું બધાનું સ્વાગત છે નવા દિવસમાં. તો અત્યારે તો અમે બે ભાઈઓ છે ને કેરી પાડીએ છીએ. તો દર્શનભાઈ છે ને જો આંબે ચડે છે એટલે છે ને દર્શનભાઈ કેરી પાડીને ઉતરી જશે ને કેરી જોઉં તમે ઓલી હાક લઈ લે. તો અત્યારે તમે બે ભાઈઓ છે ને ખેતર તરફ નીકળી ગયા છે. ખેતર આટો મારવા જાય છે બે ભાઈઓ. તો તમને એક વસ્તુ બતાવો, આગળ એક ટ્રેક્ટર જાય છે, જોજો કઈ રીતના થાય નહીં. આપણું એક ખેતર તો ફાઇનલી કે આપણું બીજું ખેતર છે, ખેડવાનું બાકી છે. અહીંયા પણ ગટર આવેલી છે, પાળો જરવા તમને આટો દેખાય ને એની ઓલી બાજુ પાછું 3 વીઘા જેવું છે. તો એવી રીતના બે ખેતરમાં છે ને ગટર વસાળે આવેલી છે. આ ખેતર તો બધાય ને, ઓલા ખેતર પર્સનલી અમારે જ છે એકલાને. અને આ રસ્તો અમારા કાકાને હમણાં તમને કાઢી દીધો, એ તમે જોઈ શકો છો. આ રસ્તો અમારા દાદાનું ખેતર છે. અને અહીંથી તો કેળો બનાવેલો છે પુલ. અને બાજુમાં જે રહે ને કાકા, એનો રસ્તો અહીંથી કાઢેલો છે. એની બધાની પાછળ જમીન આવી છે છેલ્લે. અમારે જો આવી રીતના છે કાંઈક ખરાબો બધું. અહીંથી જો ગટર અહીં પહેલાં સહેલું હતું, પછી અહીંથી અહીંયા સહેલું હતું ને એ બંધ કર્યું, અને અહીંયા ગટર કરી આમ ત્રાહી. તો અત્યારે તો હું જાઉં છું થાંભલા લેવા ટીમી. તો તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો ગાઈઝ આ સિસ્ટમ તમે જોઈ શકો છો, થાંભલા ભરવા માટેની સિસ્ટમ છે. તો કઈ રીતના સિસ્ટમે થાંભલા ભરે છે તમે જોજો. તો આપણા થાંભલા ભરાઈ ગયા છે. મારે 55 થાંભલા લઈ જવાના છે. તો તમે જોઈ શકો છો ટ્રેક્ટરમાં થાંભલા ભરાઈ ગયા છે આપણા પૂરેપૂરા બધા. અને થોડીક જ વારમાં નીકળે. કાંક 28,000ના થાંભલા થયા છે આપણે ટોટલ બધા થઈને. અને કાંક આવી રીતના કુંડા હોય છે, એમાં થાંભલાને પાણી નાખીને પકવે અને આમાં બનાવીને નાખે. તો ટ્રેક્ટર ભરાઈ ગયું છે ને હવે ઘર તરફ નીકળીએ. ટ્રેક્ટરમાં વ્હીલમાં થોડીક હવા ઓછી હતી તો એ વાંધો ને ધીમે ધીમે પકડી દેવું. અને હવે ખેતર જવાનું છે. તો રાજુભાઈને 4 મિત્રો અમે નીકળી ગયા છે ખેતર તરફ થાંભલા ઉતારવા માટે. તો થાંભલા કાંક આવી રીતના અમે ઉતારીએ, તમે જોઈ શકો છો. 2-3 થાંભલા તો ભાંગી ગયા ઉતારવામાં. કેટલી તાકાત કરવી પડે જોઈ શકો છો. બધા થાંભલા ઉતારાઈ ગયા છે ને અમારે ટોળકે શું કામકાજ થઈ ગયું છે. અને અમારા રાજુભાઈ અને અમે 2 મહેમાન છે, અને દર્શનભાઈ અને અમે 4-5 લોકો. હા રાજુભાઈ પહેલા બોલ્યો. અમે 5-6 લોકો છે ને જાય છે દાદાના મંદિરે. તમને આગળ બતાવું. ફાઇનલી ગાઈસ દાદાના મંદિરે પહોંચી ચૂક્યા છે અને અમે દાદાના દર્શન કરી લીધા છે. તમે પણ દર્શન કરી લેજો. તો અમારી સાથે છે, જોઈ શકો છો તમે 4 ભાઈઓ અને 5મો. તો બોલો દાદાની જય. તો આ વિડીયો અહીંયા પૂરો કરું છું. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે.